શરૂઆત કરીશું વરસાદની અલગ અલગ તસવીરોથી। છેલ્લા 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે। એમાં સુરતના પલસાણામાં 8 ઇંચ વરસાદના અહેવાલ છે, તો બારડોલીમાં 8 ઇંચ વરસાદ પડ્યો। ઉમરગામમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના મહુવામાં 7.52 ઇંચ વરસાદ થયો છે, તો વાપીમાં 7 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે। માળિયા હાટીનામાં 7 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 6.46 ઇંચ વરસાદ, તો સૂત્રાપાડામાં 5.24 ઇંચ વરસાદ, કેશોદમાં 5.20 ઇંચ વરસાદ, જૂનાગઢના માંગરોળમાં લગભગ 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો ઉમરપાડામાં 4.8 ઇંચ વરસાદ થયો છે, પારડીમાં 4.45 ઇંચ વરસાદ થયો છે, જૂનાગઢના ભેંસાણમાં 4.21 ઇંચ વરસાદ થયો છે, તાપીના વાલોદમાં 4 ઇંચ, વ્યારામાં 3.62 ઇંચ વરસાદ થયો છે, પાટણમાં અને પાટણ વેરાવળમાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ વરસાદ, તો નર્મદાના સાગબારામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, વલસાડની અંદર 3.19 ઇંચ વરસાદ થયો છે, નવસારી ખેરગામ ગણદેવીમાં 3.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો જલાલપોર વાંસદામાં 2.5 ઇંચ વરસાદ થયો છે, જૂનાગઢ શહેર અને ગામડાઓમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જામકંડોરણામાં 2.5 ઇંચ વરસાદ થયો છે, તો નવસારીના ચીખલી અને કવાંટમાં 2.20 ઇંચ વરસાદ થયો છે, તાપીના ડોલવણમાં 2.25 ઇંચ જેટલો વરસાદ થયો છે, તો અમરેલીના બગસરામાં અને રાજુલામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ઓવરઓલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી લીધી છે અને છેલ્લા 24 કલાકમાં 107 તાલુકામાં મેઘ મહેર થઈ છે, જેમાં સૌથી વધુ પલસાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીનો જો ડેટા જોઈએ તો આ 2 કલાકના ગાળામાં 34 તાલુકામાં વરસાદ થયો છે। સવારે 6 થી 8 ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2.36 ઇંચ વરસાદ આ 2 કલાકમાં વરસ્યો છે, તો જૂનાગઢના વંથલીમાં 1.8 ઇંચ વરસાદ સવારના 2 કલાકના ગાળામાં નોંધાયો છે, ગીર સોમનાથના કોડીનારમાં 1.40 ઇંચ વરસાદ થયો છે, તો જૂનાગઢ, ઉના, જામનગરના જોડિયામાં 1 ઇંચ વરસાદ થયો છે, તો પલસાણા, વેરાવળ અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ સવારના 6 થી 8ના ગાળામાં નોંધાયો છે, તો જાફરાબાદ, મેંદરણા, કેશોદ, મહીસાગર, ઓલપાડ, વલસાડ, માળિયા હાટીનામાં 1/2 ઇંચ વરસાદ આજે સવારે નોંધાયો છે। તો રાજ્યભરમાં મેઘમહેર છે। છેલ્લા 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રના 44 તાલુકામાં વરસાદ પડ્યો છે, તો મધ્ય ગુજરાતના 14 તાલુકામાં વરસાદ પડ્યો છે, ઉત્તર ગુજરાતના 2 જ તાલુકામાં વરસાદ છે, સુરતના 12 તાલુકા, વલસાડના 7 તાલુકા અને તાપીના 6 તાલુકા, જ્યારે નવસારી અને નર્મદાના 6 તાલુકામાં વરસાદ છે, તો ભરૂચના 7 તાલુકામાં વરસાદ છે, ડાંગના 3 તાલુકામાં વરસાદ છે, જૂનાગઢના 10 તાલુકા, રાજકોટના 9 તાલુકા અને અમરેલીના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ભાવનગરના 4 તાલુકા છે, જ્યારે જામનગરના 2 તાલુકામાં વરસાદ પડ્યો છે, સુરેન્દ્રનગરના 2 તાલુકામાં વરસાદ છે, છોટાઉદેપુરના 5 તાલુકા છે, જ્યારે વડોદરાના 3 તાલુકામાં પણ વરસાદના અહેવાલ છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં તો વરસાદ નથી, પરંતુ અમદાવાદના જિલ્લાના જે તાલુકાઓ છે એ તાલુકામાં માત્ર 2 જ તાલુકા એવા છે જ્યાં વરસાદ પડ્યો છે, તો પંચમહાલના 2 તાલુકા છે, આણંદ, દાહોદના 1 તાલુકામાં વરસાદ પડ્યો છે, મહેસાણા, અરવલ્લીમાં 1 તાલુકામાં વરસાદ છે। હવે આગળ વધીએ, રાજ્યના 90%થી વધુ તાલુકામાં વરસાદ છે। ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે, સૂત્રાપાડામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, સુરત, નવસારી, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં મેઘમહેર થઈ છે, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી જળબંબાકારની તસવીરો પણ આવી રહી છે। રાજુલાના રાયડ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ આવતા 35 બકરા તણાઈ ગયા, વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે। આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યારે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, ગાજવીજ અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આજે આગાહી છે। રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે, આજે સવારે અતિ ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, આ 10 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ છે, એટલે કે 10 જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, અન્ય 10 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ છે। પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે, આણંદ, ભરૂચ, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। અહીંયા કોડીનાર, ઉના, સૂત્રાપાડા અને વેરાવળમાં વરસાદના અહેવાલ છે। લાંબી રાહ જોવડાવ્યા બાદ ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેથી જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। ક્યાંક પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા, રસ્તાઓ અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। તો સાર્વત્રિક 2 ઇંચ વરસાદ, જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ। ઘણા સમયથી ખેડૂતો સારા વરસાદની રાહ જોતા હતા। સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી ગયો છે, જેમાં ગીર સોમનાથમાં કોડીનાર, ઉના, સૂત્રાપાડા અને વેરાવળ આ 4 તાલુકામાં સાર્વત્રિક 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના પાકને પણ હવે અહીંયા નવજીવન મળવાનું છે, કારણ કે સારા વરસાદ માટે ખેડૂતો ઘણા સમયથી રાહ જોતા હતા। મોન્સૂન સિઝન ગુજરાતમાં થોડી લેટ પહોંચી છે, પરંતુ હવે સારો વરસાદ થયો છે ત્યારે ખેડૂતોને હાશકારો છે અને વિસ્તારમાં પણ બફારાથી ગરમીથી લોકોને રાહત મળી છે। ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ લાંબા દિવસો બાદ કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાનું છે તે આગમન થયું છે। હું આપને સીધા દ્રશ્ય બતાવીશ કે મોડી રાતથી ગીર સોમનાથ જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર છે તે થઈ રહી છે। કહી શકાય કે એક તરફ ખેડૂતો છે તેઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ગુજરાતની અંદર મેઘરાજા છે તેઓ એ પોતાનું આગમન છે તે કરી દીધું હતું, પરંતુ ગીર સોમનાથ જિલ્લા અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ચોમાસું છે તે ધીમું પડ્યું હતું, પરંતુ આ ચોમાસાનો અંત છે તે હવે આવ્યો છે। ખેડૂતો છે જેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે મોડી રાતથી મેઘરાજા છે તેઓ પોતે મન મૂકીને વરસી રહ્યા છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટાભાગના ખેડૂતો છે કે જેઓની વાવણીની પ્રક્રિયા છે તે પણ બાકી હતી, ત્યારે હવે કહી શકાય કે જે પ્રમાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ખેડૂતો છે તેઓ ઓછે વાવણી છે તે પણ કરી શકશે। તો કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા છે તે પણ ઊભી થઈ છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ। જૂનાગઢ, માંગરોળ, મેંદરડા, માળિયા હાટીનામાં વરસાદ। કેશોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। 24 કલાકમાં માણાવદર 1.14 ઇંચ વરસાદ થયો છે, તો વંથલીમાં 1.14 ઇંચ, જૂનાગઢ ગ્રામ્યમાં 1.85 ઇંચ વરસાદ થયો છે। ભેસાણમાં 4.21 ઇંચ, વિસાવદરમાં 1 ઇંચથી વધુ વરસાદ છે। મેંદરડામાં પણ 0.5 ઇંચ વરસાદ છે। કેશોદમાં 3.5 ઇંચથી પણ વધુ વરસાદ છે। માંગરોળમાં લગભગ 5 ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે, તો માળિયા હાટીનામાં 5.28 ઇંચ, જૂનાગઢ શહેરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ છે। ગિરનાર પર 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા વંથલીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। માણાવદરમાં 0.5 ઇંચ વરસાદ। મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા હાટીનામાં પણ વરસાદ નોંધાયો છે। જૂનાગઢથી એક તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। પાણી ભરેલા ખાડામાં એક બાઇક ખાબક્યું। આ તસવીરો તમે જોઈ શકો છો। શહેરના આઝાદ ચોક વિસ્તારનો આ બનાવ છે। રસ્તો ખોદ્યા બાદ વ્યવસ્થિત પેચવર્ક ન થયું અને તેના કારણે આ અકસ્માત થયો। ખાડો પડતા બાઇક ચાલક પટકાયો। બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી। મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। પ્રથમ વરસાદમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ છે અને એક બાઇક છે એ તમે તસવીરોમાં જોઈ શકો છો કે પાણી ભરેલા ખાડામાં ખાબકી ગયું। બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પણ પહોંચી। વધુ માહિતી મેળવીએ, જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે। અમાર, જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાએ કરી છે ખરી? કારણ કે આ પ્રકારના ખાડાઓ બીજે પણ હશે। ચોક્કસ પંકજ, મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। આ વર્ષે જ નહીં, પરંતુ દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સામે આવતી હોય છે। આજે વહેલી સવારની જ ઘટના છે કે જે આઝાદ ચોક વિસ્તાર છે ત્યાંથી બાઇક ચાલક જઈ રહ્યો હતો ને અચાનક જ પાણી ભરેલો ખાડો હતો ને તેમાં આ બાઇક ચાલક છે તે પડ્યો હતો। આ ઘટના બનતા જે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે ને હાલ મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે આ ઘટના બાદ, એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે। અત્યારે તંત્ર ત્યાં પહોંચ્યું છે અને ખાડા બુરે છે, એ પણ માટીથી। એટલે માટીથી આ ખાડા બુરે એટલે સ્વાભાવિક છે વરસાદ આવે એટલે પાછી એની સ્થિતિ થવાની છે। એટલે આ રીતની ઘટનાઓ બની રહી છે। બીજી તરફ ગઈકાલે પણ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 1-1.5 વર્ષથી જે રસ્તા અને ગટરની કામગીરી થઈ રહી હતી। મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધીશોએ કહ્યું હતું કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થશે,
પરંતુ કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. જ્યાં જુઓ ત્યાં અધૂરા કામો છે ને, જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસે છે, ગટરો ઉભરાય છે. કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરાય, પરંતુ ત્યાં પણ પાણી ઉભરાય છે. બીજી તરફ જિલ્લામાં હાલ મેઘમહેર છે. જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માળિયા છે, માંગરોળ, કેશોદ, વંથલી સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે, જ્યારે જુનાગઢ શહેરમાં થોડા મિનિટોથી છે તે વરસાદે વિરામ લીધો છે. પંકજ, અમાર ખાસ કરીને જૂનાગઢમાં ખેડૂતોને તેમના કયા કયા એવા પાકો છે જેનાથી આ વરસાદથી મોટી રાહત છે, અને સૌથી વધારે વરસાદ જિલ્લામાં ક્યાં છે? સૌથી વધુ વરસાદ છે ભેસાણ અને માળિયાહાટીના તાલુકામાં. ભેસાણની અંદર વાત કરીએ તો ભેસાણમાં ગઈકાલથી આજ સવાર સુધી છે તે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, અને માળિયાહાટીનાની અંદર છે તે 5.5 ઇંચ જેટલો વરસાદ છે. મેંદેડામાં 1/2 ઇંચ છે, અને કેશોદમાં છે તે 3.5 ઇંચ જેટલો વરસાદ છે. બીજી તરફ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો વંથલીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો, અને માણાવદરમાં 1/2 ઇંચ, અને જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં 1 ઇંચ વરસાદ. જ્યારે હાલ જે વંથલી અને જે કેશોદ, માંગરોળ સહિતના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની બેટિંગ છે તે ફરી શરૂ થઈ રહી છે. બીજી તરફ